પત્નીએ અમેરિકામાં ડિવોર્સ લીધા અને $15,000 સેટલમેન્ટ તરીકે સ્વીકાર્યા અને ભારતમાં આવી અને પતિ ઉપર 498A હેઠળ ઘરેલું હિંસાનો કેસ કર્યો. મિત્રો, આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે શું કીધું? મિત્રો, આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કીધું કે આ ફરિયાદ કે આ કેસ છે એ માત્ર ને માત્ર કાયદાનો દુરુપયોગ છે. મિત્રો, હાલમાં જ 27 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં એક કેસ આવ્યો, જેમાં જસ્ટિસ નીના બંસલની કોર્ટમાં આ કેસ હતો. મિત્રો, આ કેસની હકીકતો જોઈએ તો પતિ પત્ની વચ્ચે પેલા ઝઘડા થયા અને પછી સમાધાન થયું અને પત્નીએ અમેરિકામાં પતિ સાથે ડિવોર્સ લીધા અને ફાઇનલ એલિમની એમાઉન્ટ તરીકે $15,000 છે એ સ્વીકાર્યા. મિત્રો, અને ત્યારબાદ એને ભારતમાં આવી અને પતિ ઉપર 498A ઘરેલું હિંસા હેઠળ કેસ કર્યો. આ ફરિયાદ છે એને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી અને આ તમામ પુરાવાઓ પતિના દ્વારા રજૂ કરવામાં આવ્યા કે ભાઈ એક વખત છૂટાછેડા એને લઈ લીધા છે, મારી પાસેથી $15,000 છે એ કાયમી ભરણ પોષણ પેટે એને રકમ સ્વીકારી છે. ત્યારબાદ આવી ફરિયાદ કરવામાં આવી છે. એટલે કોર્ટે આ તમામ તથ્યોને ધ્યાને લઈ અને આ ફરિયાદ છે રદ કરી અને કોર્ટે સખત ટિપ્પણી કરી કે આ પ્રકારનો કેસ છે એ માત્ર ને માત્ર કાયદાનો દુરુપયોગ છે, કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે. મિત્રો, કોર્ટનું કામ છે કે જે ખરેખર વિક્ટિમ છે, જે ભોગ બનનાર છે, એને ન્યાય અપાવવો, પરંતુ સાથે સાથે કાયદાના દુરુપયોગને પણ અટકાવવો એ પણ કોર્ટની જોવાની ફરજ છે, જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિઓ છે એ કાયદાની માયાજાળમાં ફસાઈ અને હેરાન પરેશાન થાય નહીં. મિત્રો, તમારી પાસે પણ જો ઘરેલું હિંસા એટલે કે 498A ને લગતો, ડિવોર્સને લગતો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કાનૂની મૂંઝવણ હોય તો બેઝિઝક તમે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રશ્ન મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને કાયદા મુજબ તમને માર્ગદર્શન કરવાનો પ્રયાસ કરશે. મિત્રો, ફરી પાછું નજીકના ભવિષ્યમાં નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો.